3.1 ની અંદર બે પેટા આપણે જોઈએ. હવે જોશું આપણે પેટા નંબર 3 બરાબર છે. એમાં જોઈએ સુસંગત છે કે નથી, સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી. અને સુસંગત ક્યારે હોય કે જો આલેખ હોય તો જ સુસંગત હોય, બાકી સુસંગત ના હોય. અને સુસંગત ના હોય તો આલેખ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો સુસંગત નથી તે જણાવો. તો આપણે જોઈએ આલેખ. સમીકરણ આપ્યા છે સીધા, કાંઈ ગોઠવવાની જરૂર નથી. તો સમીકરણ 1 અને સમીકરણ 2 સીધું એની અંદર જ આપણે આપી દઈએ. બરાબર છે. a1 2 b1 1 c1 -6 a2 4 b2 -2 c2 -4 a1 છેદમાં a2 એટલે કે 2 ના છેદમાં 4 એટલે કે 1/2 b1 છેદમાં b2 બરાબર b1 છેદમાં b2 એટલે ઉપર 1 છે મિત્રો. જો ઉપર 1 છે અને નીચે -2 છે એટલે -1/2 કહેવાય. આ +1/2 છે, આ -1/2 છે. તો એની શરત કઈ થઈ મિત્રો? તો કે a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ b1 છેદમાં b2 એટલે કે અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ છે એટલે એક અને માત્ર એક બિંદુમાં છેદે છે. હવે એક બિંદુમાં છેદતું હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે. સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે સુસંગત હોય તો બનાવો આલેખ. તો પેલા સમીકરણની અંદર આપણે બે જ બિંદુ લેશું, વધારે આપણે લેવા નથી. x અને y 2x + y - 6 આ પેલું સમીકરણ છે. x ની જગ્યાએ આપણે શું મૂકીએ? તો x ની જગ્યાએ બરાબર છે આપણે ડાયરેક્ટ સીધું જ, કારણ કે બરાબર 0 તો અહીં તમારે કરવું જ પડશે. બરાબર 0 તો 1 લઈએ તો 1 લેતા પેલા 0 લઈએ તો x બરાબર 0 લેતા. જો x તમે 0 લેશો તો 2 × 0 + y -6 બરાબર 0. આ તો 0 થઈ જ જશે. તો y -6 બરાબર 0, તેથી y બરાબર 6. જો તમે 0 લીધું તો y તમને 6 મળ્યું. ત્યાર પછી બીજું બિંદુ લઈએ. ચલો બીજું આપણે શું લેવું? તો કે 1 લ્યો તો x બરાબર 1 લેતા, x બરાબર 1 લેતા તો 2x + y બરાબર -6 બરાબર 0. x ની જગ્યાએ 1 લો + y -6 બરાબર 0. 2 * 2 + y -6 બરાબર 0. તો y ને કરતા બનાવો અથવા અહીંયા સીધું સાદરૂપ આપી દો તો પણ ચાલે, એવું જરૂરી નથી. તો આ 6 છે, આ માઈનસ છે એટલે -4 અને + y બરાબર 0. હવે 4 ને ઓલી બાજુ લઈ લ્યો તો y તમને મળશે +4. એટલે કે જો તમે 1 લ્યો તો તમને મળશે 4. ચાલો બીજા સમીકરણ માટે જોઈએ. તો સમીકરણ નંબર 2 એટલે કે 4x - 2y - 4 બરાબર 0. એના માટે પણ આપણે બે જ બિંદુ લેવાના છે, x અને y. ચલો x આપણે પહેલા 0 જ લઈએ. તો x બરાબર 0 લેતા તો 4 × 0 -2y -4 બરાબર 0. તો -2y બરાબર 4, તેથી -y 4/2 તેથી 2, પણ અહીં કોઈ દી માઈનસ ન હોય પેલું પદ એટલે y -2. જો તમે 0 લેશો તો તમને -2 મળશે. 0 લેશો તો -2 મળશે. હવે આપણે લઈએ 1 તો 4 × 1 = 4. ચલો લઈએ 1 એટલે ખ્યાલ પડે આપણે. તો x બરાબર 1 લેતા તો 4x - 2y -4 બરાબર 0. x ની જગ્યાએ 1 લઈએ -2y -4 બરાબર 0. 4 × 1 = 4. જો મિત્રો અહીંયા 4 અહીંયા 4 થઈ જ જાય. 4 × 1 = 4 -2y -4 એટલે કે અહીંયા 4 4 જ કટ થઈ બરાબર 0.
અને આ ગુણાકારમાંથી ભાગાકારમાં જઈને 0 માઇનસ કોઈ હોય નહીં, તેથી y બરાબર 0. જો તમે x 1 લ્યો તો y તમને મળશે 0. હવે જોઈ લેવાનું x ક્યાં સુધી લેવાનું છે, તો કે 1 સુધી, અને y 6 અને y -2 બનાવો આલેખ. આલેખ તમારી રીતે તમે આપણે બનાવી શકીએ. x ડેશ y અને y 0. અહીંયા x ઉપર એક જ લેવાનું છે, તો આપણે 1 2 અને 3 સુધી લેશું. અહીંયા 6 સુધી લેવાનું છે. આ જોજો, તો 1 2, જો આ ગાળાની વાત કરું, જો આ થોડુંક અસ્તવ્યસ્ત થઈ જાય તો પ્રશ્ન રહેશે. 3, આ 4, આ 5 અને આ 6. આ બાજુ જોઈએ તો -1 અને -2 સુધી છે. -1 અને -2. નીચે કઈ જરૂર છે નહીં, પણ આપણે એક આ y છે, આ તો x ઉપર હતું, આ જરૂર છે. -1 અને -2. x ઉપર ક્યાં છે ઋણ? ચાલો પેલું સરખાવો. તો પેલા સમીકરણ ની અંદર આ તો 0 અને 6, x આમ 0 y આમ -6, તો ન્યા લખો 0 અને 6. x આમ 0 હંમેશા માટે પ્રથમ યામ જે હોય x આમ જ હોય, તો 0 અને 6. બીજાની અંદર 1 અને 4, x આમ 1 y આમ 4, તો 1 અને 4, 1 અને 4. ત્યારબાદ આવ્યું બીજા સમીકરણ ની અંદર, પેલા એને જોડી દો. જરૂર પડશે તો લંબાવી પડશે. ત્યાં નામ આપી દો 2x + y -6. 2x + y બરાબર 6 લખો તો પણ હાલે. 2x + y બરાબર 6. ચલો બીજાની અંદર 0 અને -2, x આમ 0 અને y આમ -2, તો ન્યા કરો 0 અને -2. ત્યાર પછી 1 અને 0, x આમ 1 અને y આમ 0, x આમ 1, x આમ 1 અને y આમ 0, x આમ 1 અને y આમ 0. પેલો x આમ હોય પછી જ y આમ હોય, 1 અને 0. ચાલો કરો સીધી રેખા, અને શું મળે છે બરોબર છે એ જો. પેલા બનાવો સીધી રેખા. શું મળે છે એમાં જુઓ, બુકમાં 2 અને 2, 2 અને 2. કારણ કે રેખા પણ તમારે સીધી કરવી પડશે. જ્યાં બિંદુમાં છેદવું બરોબર છે ત્યાં, તો x આમ 2 અને y આમ પણ 2. મિત્રો યાદ રાખજો, x આમ 2 અને y આમ 2, એટલે કે ઉકેલ છે 2 2. ઉકેલ મળશે તમને 2 2, એટલે કે માત્ર એક અને એક જ બિંદુમાં છેદે છે. 3.1 ની અંદર પેટા નંબર 4, દાખલા નંબર 4 નું પેટા નંબર 4 હવે સુસંગત છે કે નથી. જો સુસંગત હોય તો જ આપણે આલેખ બનાવવાનો છે. ફરી કહી દઉં, સુસંગત ના હોય તો આલેખ બનાવવાનો નથી. તો આમાં પણ સમીકરણ 1 નામ આપી દો સીધું, આ સમીકરણ 2 આપી દો. a1 નક્કી કરી લ્યો, તો a1 તમારી પાસે 2 છે, b1 તમારી પાસે -2 છે, અને c1 તમારી પાસે -2 છે. એ પણ -2 અચળ પદે. a2 4, b2 -4 અને c2 તમારી પાસે -5. a1 ના છેદમાં a2 એટલે કે 2 ના છેદમાં 4, 2 ના છેદમાં 4 હોય તો જવાબ તમને મળશે 1/2. ત્યાર પછી b1 છેદમાં b2, b1 તમારી પાસે -2 છે, છેદમાં -4 છે,
એટલે કે માઇનસ માઇનસ પ્લસ તો 1/2 મળશે. ત્યાર પછી C1 છેદમાં C2 બરાબર તો C1 તમારી પાસે -2 છે અને છેદની અંદર -5 માઇનસ માઇનસ 5 એટલે માઇનસ માઇનસ એટલે પ્લસ એટલે 2/5 મળશે. તો મિત્રો બે જવાબ સમાન આવે, ત્રીજો જવાબ સમાન નથી આવતો તો એની શરત એવી છે કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 is not equal C1 છેદમાં C2 એટલે કે ત્રીજો જવાબ સમાન નથી અને ત્રીજો જવાબ જો સમાન ના હોય તો તે સુસંગત નથી. તો સમીકરણ યુગ્મ સુસંગત નથી. સમીકરણ યુગ્મ સુસંગત નથી અને સુસંગત ના હોય તો આલેખની જરૂર નથી.